ખાખીનો ડર છે કદાચ અસામાજિક તત્વોને રહ્યો નથી અને તેના જ કારણે અસામાજિક તત્વો છે ગુજરાતની અંદર અમદાવાદમાં બેફામ થયા છે। અમદાવાદના બે અલગ અલગ વિસ્તારોમાં જે ઘટના બની છે તે ઘણી બધી દુઃખદ કહી શકાય, કારણ કે અમદાવાદ સૌથી સેફ સિટી માનવામાં આવે છે, ગુજરાત સૌથી સેફ, તેમ છતાં પણ જે ગઈકાલે ઘટના બની હતી, હું જ્યાં ઊભો છું ચાણક્યપુરીના જે શિવમ આર્કેડ છે તેના હું આપણે દ્રશ્યો બતાવું, તેના મુખ્ય ગેટ ઉપર અહીં જે સીસીટીવી ગઈકાલના બહાર આવ્યા હતા એ પ્રમાણે 40 થી 50 લોકોનું ટોળું ઘસી આવે છે, એ પણ હથિયારો સાથે, તલવારો સાથે। જોઈ શકાય છે કઈ રીતે તોડફોડ કરી હતી, કાચો તોડી નાખવામાં આવ્યા હતા, પથ્થરોનો ઘા કરવામાં આવી રહ્યો હતો। અહીં એક સામાન્ય પરિવાર રહી રહ્યા છે, એ પરિવારને કે રીતનો ખોફ હશે તો આપણે કલ્પના કરો કે આખે આખું જે ગેટ છે ગેટ બંધ કરવાની ફરજ પડી। સ્થાનિક લોકો જેના સોસાયટીના મેમ્બરો છે નીચે આવી ગયા હતા, અનેક મહિલાઓ હતી અને ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ આ અસામાજિક તત્વો કરી રહ્યા છે। ઘાટલોડિયા એ મહત્વનો વિસ્તાર છે અમદાવાદનો અને એ વિસ્તારની અંદર આ પ્રકારના અસામાજિક તત્વો જ્યારે અહીં આવે તો આપણે કલ્પના કરો, હું જે આપણે બતાવી રહ્યું છું આ બી બ્લોક, અહીં અસામાજિક તત્વો છે તે રહી રહ્યા હતા અને તેની અંદર આખી આ જે ઘટના છે ત્યાં ઘટના બની હતી અને ત્યાંથી 3 જે લોકો કહી શકાય કે તે લોકો અહીં ભાડું રહી રહ્યા છે તે પ્રકારની વાત કરી રહ્યા હતા અને તે સમયે આ લોકો ઘૂસ્યા હતા અને 50 થી પણ વધુ ટોળું જે છે તે અંદર ઘૂસી ગયું હતું ને આખો જે જીવ છે તાળવે તૂટી ગયો હતો। સર, ખાસ કરીને જે ઘટના બની, કઈ રીતે આખી ઘટના બની હતી ને આપણે એક જાગૃતતા આપણા વિસ્તારમાં લોકોએ બનાવી છે? હું આ સોસાયટીનો ચેરમેન છું। હવે એમાં શું હતું કે 3 દિવસથી એ લોકો 27 તારીખે રહેવા આવેલા હતા, એટલે કાલે મને અજાણ્યા ઈસમ લાગે એટલે મેં એક જણની પૂછપરછ કરી, એટલે મેં ક્યાં જાવ ભાઈ, ક્યાં રહો છો? એટલે કે હું 205માં રહેવા આવ્યો। તો મેં કીધું ભાડા કરેલ લાવો, એટલે એ એવું કહેતો હતો કે હું સોમવારે તમને આપી દઈશ। મેં કીધું બાકી મેન્ટેનન્સ છે તમારા મકાન માલિકનું એ પણ મને જોશે નહીં તો હું ખાલી કરાવી દઈશ। તો પછી બીજો ભાઈ ઉતર્યો, તો બીજો ભાઈ તો પીધેલી હાલતમાં જ હતો કમ્પ્લીટલી। પછી ત્રીજો ઉતર્યો, એટલે ત્રીજાને મેં પકડ્યો, મેં ઊભો રહે ભાઈ તું ક્યાં ગયો હતો? એટલે કે હું 4થા માળે ગયો હતો। મેં કોના ત્યાં ગયો હતો મને બતાવો। એટલે પછી અમે એને પકડ્યો, એટલે સોસાયટીવાળા બધા આવી ગયા, 2-4 જણા હતા જ નીચે। પછી એને બેસાડ્યો અને એ પકડાઈ ગયો, એટલે એ અમારી પાસેથી ઝપાઝપી કરીને નાસી ગયો અને એ ભાગી ગયો। એ માણસો બધાને તલવાર સાથે માણસોને લઈને અહીંયા આવી ગયા સોસાયટીને અને પછી જબરજસ્ત સોસાયટીના ગેટ ઉપર તલવાર અને પથ્થરમારો કર્યો અને અમારી સિક્યુરિટી અને અમે સોસાયટીને ઝાંપો બંધ કરી દીધો હતો, એટલે એ આવી ના શકે, નહીતર તો અમારા બધાની પરિસ્થિતિ કાલે કંઈક ખરાબ જ હોત। અમારા ત્યાં 2 સાહેબ રહે છે, એમને સહકાર બહુ જબરજસ્ત, એક SL ચૌધરી સાહેબ છે એમને જબરજસ્ત સહકાર આપ્યો, બીજા PI છે એમને પણ સહકાર આપ્યો, એ તો સુરત છે। પણ અમારી સોસાયટીની અંદર રહેણાંકને ભય તો 1 કલાક પૂરતો તો ભય થઈ જ ગયો। એક માહોલ બની ગયો યુપી બિહારમાં જે રીતે ધારિયા ઉડતા હોય સામ યસ તલવારો ગુજરાત છે પણ આ ગુજરાત છે અને મુખ્યમંત્રીનો એરિયા છે, સલામતી તો હોવી જ જોઈએ। પોલીસે પછી કાર્યવાહી કરી અને પકડી લાયા એ વાત સાચી છે, પણ આવું બનવું ના જોઈએ, કોઈ પણ સોસાયટીમાં ના બનવું જોઈએ। જે મકાન છે ને એની અંદર 2 થેલા ભરીને દારૂ પકડાયો। ઓકે, ફોટામાં જોયું કે દારૂ પકડાયો જ છે, દારૂ પકડાયો। યસ ઓકે, એટલે તમે ખાસ કે જોવો છો મહિલાઓ અહીં ઘણી મોટી સંખ્યામાં રહેતા હોય, બાળકો અહીં નીચે રમતા હોય છે, તો કેટલું સેફ તો નથી, પણ એઝ અ સિટીઝન તરીકે બધાએ જાગૃત રહેવું જોઈએ। કોઈ તમને અસામાજિક માણસ દેખાતો હોય ફ્લેટમાં કે બાજુમાં રહેતો હોય તો તમારી ફરજ બને છે કે એને પૂછવાની, એની પાસે ભાડા કરાર માંગવાની અને તમે એને સોસાયટીને જાણ કરો તો એના ઉપર એક્શન લઈ શકાય અને પોલીસને જાણ કરી શકાય તાત્કાલિક। ઓકે, ચોક્કસ। જે રીતે અસામાજિક તત્વો અહીં આવ્યા, જે રીતે સીસીટીવી આવે છે, 50 થી પણ વધુ લોકો અંદર ઘૂસે છે તલવારો ધારિયા સાથે। કદાચ હું ફરી કહીશ કે યુપી બિહારમાં એક સમય ફિલ્મોમાં જોતા સીનની અંદર કે આવી રીતના હુમલો થતો, એ પ્રકારનો હુમલો થયો હતો। જી બિલકુલ, આપની વાત બિલકુલ છે, યુપી બિહાર જ સર્જાયું છે ગઈકાલે અહીંયા આગળ। આ લોકોનો એવો સબક શીખવાડવો જોઈએ સાહેબ, અહીંયા જાહેરમાં જેમ સુરત હર્ષ સંઘવી સાહેબે જે રેલી કાઢી હતી લોકોને ગુંડાઓની, સરઘસ કાઢ્યું હતું ગુંડાઓનું, એવું આ લોકોનું સરઘસ ગાળશો તો બીજો કોઈ ગુંડા તત્વ ઊભો નહીં થાય। અને સાહેબ ખરેખર પોલીસને આ કરવું જ જોઈએ, એવી પોલીસ જોડે અમે આશા રાખીએ। પોલીસને આપણે ફોન કર્યો, પોલીસ ચેરમેન ક્યારે આવી હતી? પોલીસને આપણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો? મેં પોતે જ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો। કયા સમયમાં આવી? 10 મિનિટની અંદર પોલીસ આવી હતી, પણ એ સમય પહેલા તો પેલા લોકોએ અમારી સામે હથિયારબાજી તો થઈ ગઈ, પથ્થર મારો ને જે બધું થઈ જ ગયું હતું। પોલીસ આવતાથી ત્યાં સુધી એ લોકોએ 10-15 મિનિટ માટે સાહેબ ખરેખર આતંક મચાવી દીધો હતો। એટલે ઘરમાં એક તો લેડીઝ રહેતા હોય, નાના બાળકો તો ડરનો એક આખો ભય અહીંયા જ ઉભા હતા સાહેબ। મેં મારા હાથથી મેં પ્રમુખ નરેન્દ્રભાઈ આ 4 જણાને લેડીઝ અને અંદર રાખી અને હું અહીંયા લાકડી લઈને ઉભો રહ્યો અને મેં એમને આકોટો કર્યો કે જો અંદર ઘૂસ્યા તો પછી કાયદો હાથમાં લેવો છે, ત્યાં સુધી તો એ લોકોએ ગાળો આપણી મેં CCTV વિડીયો ઉતારવાનું કીધું પબ્લિકને, ત્યારે એ લોકો
થોડા ડર્યા તો દરવાજાની બહાર અંદર ના આવી શક્યા. નકર જો સાહેબ હું બોલ્યો ના હોત ને ગાળો ના બોલ્યો હોત તો એ દરવાજાની અંદર આવવાની તૈયારીમાં હતા. ચોક્કસ આ લોકોની જાગૃતતા કહી શકાય. હું ફરી બતાવીશ કે આ બી ફ્લોરમાં ચોથા માળે રહી રહ્યા હતા અને એક સમયે કહી શકાય કે ભયનો માહોલ, ભયનો ઓથ નીચે કદાચ લોકો જીવે પ્રકારની સ્થિતિ બની ગઈ હતી. માત્ર 10 થી 15 મિનિટમાં જે લોકો અંદર આવ્યા હતા, કહેવાય છે કે 40 થી 50 લોકો તલવાર અને ધારિયા સાથે આવે, એટેક કરે છે, પથ્થરમારો કરે છે અને એક અસામયિક તત્વોનો જે આતંક હોય ને હું ફરી કહીશ ક્યાંક ખાખીનો ડર જતો રહ્યો છે તે પ્રકારના દ્રશ્યો આજે સૌથી સેફ સિટી ગણાતા અમદાવાદ શહેરમાં એ પણ ઘાટોડિયા જે વિસ્તાર છે તેની અંદર આ જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં અસામયિક તત્વોનો આતંકની સામે જ કહી શકાય કે હવે લોકો પણ છે તે સામે પડ્યા છે ને લોકો પણ ક્યાંક જાગૃત થઈને જ અસામયિક તત્વો સામે લડી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરના ઘાટોડિયા જે વિસ્તાર છે તેમાં જે ચાણક્યપુરી જે રોડ કહેવામાં છે ત્યાં શિવમ એક્રેટ છે તેના સુરેના લોકો વાત કરવાનો પ્રયાસ કરશું કે શું આખી ઘટના બની હતી, કઈ રીતે લોકો પણ જાગૃત થયા અને લોકો સામે પ્રતિકાર કરી અને આવા અસામયિક તત્વો સામે તેઓ લડ્યા છે. ખાસ કરીને જે આખી ઘટના બની, તમે ખુદ એક જાગૃત થઈને સામે આવ્યા છો અને આખી એક વાત કરી છે, આખી ઘટના શું હતી અને કઈ રીતના આ લોકો પરેશાની કરી રહ્યા હતા અને આપણે કેમ ખબર પડી કે આ રીતના લોકો અહીં આવી રહ્યા છે? એમાં અમારા બી બ્લોકમાં 3 દિવસ પહેલાં એક ફ્લેટ રેન્ટ પર આપ્યો. 2-3 દિવસથી લોકોની અવરજવર હતી પણ એવું ધ્યાન નહોતું કે આવું કંઈ કરતા હશે. કાલે 5 લોકો નીચે ઉતર્યા, દારૂ પીને લથડિયા ખાતા હતા ને અહીંયા લેડીઝ બેઠા હતા, એમની છેડતી કરી. તો જે જેન્ટ્સ બેઠા હતા અમારા ચેરમેન લોકો એમને રોકવાનો પ્રયત્ન કર્યો તો ગાળાગાડી કરીને મારવાનું ચાલુ કર્યું. એમાંથી અમે પકડવાનો ટ્રાય કરીને પોલીસને બોલાવ્યા પહેલાં, કારણ કે કાયદો હાથમાં નથી લીધો. તો 2 જણ રહ્યા ને 3 જણ ભાગી ગયા. એ 3 જણ જે ભાગે એ લોકો અમારા 2 માણસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો, જે બચી ગયા છે. પ્લસ જે 2 જણ પકડાયા એમાંથી પણ 1 જણ ભાગી ગયો અને જે બહાર નીકળે એ લોકોએ 25 થી 30 ગુંડાઓને બોલાવ્યા જે ઓન ધ સ્પોટ તલવાર ધારિયા લઈને આવ્યા. અને શુક્ર માનું છું મારા સિક્યોરિટી ભાઈનો, જેમણે પોતાની જાન પર ખેલીને ગેટ લોક કરી દીધો. ગેટ લોક કરવા પછી પણ એ લોકો ગેટ પર ચડીને તલવાર લઈને અંદર આવી રહ્યા હતા. મોટા મોટા પથ્થરોથી પથ્થરમારો કર્યો. અમે લોકો બિલકુલ સુરક્ષિત મહેસૂસ નહોતા કરી છે. ગોધરા કાંડમાં પણ આવી ફિલિંગ નથી આવી અને અમને એવી ફિલિંગ આવી ગઈ હતી કે અમે લોકો કોઈ બચીશું નહીં. હું દિલથી આભાર માનું છું મીડિયાનો કે મીડિયાએ અમને બહુ જ સપોર્ટ કર્યો છે. આજે મીડિયાએ અમને સપોર્ટ ના કર્યો અને અમારે એક પીઆઈ સાહેબ રહે છે SL ચૌધરી, એમણે પણ ખડે પગે અમારી સાથે ઊભા રહીને હેલ્પ કરી છે. એના વગર આ વસ્તુ પોસિબલ ના હોત, નહીં તો પૈસા ખવડાવીને આ દબાઈ ગઈ હોત. મારી એક જ રિક્વેસ્ટ છે સરકારને કે તમે આની પર એવી સ્ટ્રિક્ટ એક્શન લો, એક એક્ઝામ્પલ સેટ કરો કે કોઈની હિંમત ના થાય કોઈ મહિલા સામે આંખ ઉઠાવવાની કે કોઈને આવી રીતે મારવાની. ઓકે, આમ કેવો ડર થઈ ગયો જાણે કે લોકો સાથે 15-20 લોકો અહીં પહોંચે અને મહિલાઓ બેઠી હોય, આપણે ઘરમાં રહેતા હોય, બચ્ચાઓ પણ સાથે હોય અને આ પ્રકારની ઘટના બને તો કેવો ડર, આમ ડર એક સમય ડર ઊભો થઈ ગયો તો વાતાવરણ, ડરનું વાતાવરણ ઊભું થઈ ગયું, જોરદાર ડરનું વાતાવરણ, બધાના ધબકારા વધી ગયા હતા અને હવે શું કરીશું અને કઈ રીતે જઈશું, અમે બચીશું જ કેવી રીતે? એટલો બધો પથ્થર મારો, તલવાર, મારા બાબાને બી તલવાર ને દરવાજો ને બધું વાગ્યું છે અને એ લોકોએ એટલે છૂટા ઘા જ કર્યા છે પથ્થર ને જે બી આ ડસ્ટબિનનું મોટું ડબ્બો આવ્યો તો એ બી બધાના ઘા જ કર્યા છે છૂટા. અને અમે બધા એટલા ગભરાઈ ગયા હતા કે હવે શું કરીશું, હવે આપણે બચવાનું. પણ આતંકવાદી આવ્યા હોય ને એવી રીતે તૂટી જ પડ્યા હતા એ લોકો. બોલો, આતંકવાદી આવ્યા હોય ને એમાં આ લોકો અમારી પર તૂટી જ પડ્યા હતા. રાતે કેટલા વાગે માસી લોકો તૂટી પડતા આવી? 8-8:30 નો ટાઈમ હતો લગભગ. 7 વાગ્યાથી ચાલુ થયું હતું, પછી એ લોકોને પકડ્યા પણ પછી એ લોકો બહારથી બીજા લોકો આવ્યા ને 7-8:30 નો ટાઈમ હતો. કેટલા લોકો હોય છે? 2-3 લોકો ભાઈ? મારે 20-25 જણા હતા, બહારથી તો બધા હતા. 20-25 થી ટોળકેથી જે બે અંદર માણસ પકડાઈ ગયા હતા એ લોકોએ મેસેજમાં લખી દીધું, અમને ખબર નહીં કે આ લોકોને અમે ફોન લઈ લઈએ, પણ એ લોકોએ મેસેજ લખી દીધો છે 12-25 લુખાઓ આવી અને સીધો ગેટ, અમે અમારો સિક્યોરિટીએ તરત ગેટ બંધ કરી નાખ્યો, પણ એ લોકોએ ગેટ ઉપર ચડી અને તારિયાથી પથ્થર મારો કર્યો અને સોસાયટીના લોકો તો અંદર ખૂબ ગભરાઈ ગયા હતા. પણ અમારા લોકોએ અંદરથી મીડિયા બોલાવી હતી, પોલીસ ફોન કરી નાખ્યો અને અમારી સોસાયટીમાં જે સાહેબ SL સાહેબ કરી, ચૌધરી સાહેબ જે રહી છે એમના સપોર્ટથી ત્યાંનું વાતાવરણ સારું છે કે અમને ભય થોડો ઓછો લાગે છે. બાકી કાલે અમારો અહીં જીવ બધાનો જોખમમાં તો કોઈનો જીવ બચી શકે તેમ નહોતો. ચોક્કસ તમે પણ ખુદ અહીંયા હતા, આ તમે મહિલાઓ જે કહી રહ્યા છે એક ડરનો માહોલ ઉભો કરી દીધો તો કદાચ માની શકાય કદાચ યુપી બિહારમાં એ બધી ઘટનાઓ બનતી હોય છે કે ધારિયા ઉઠતા હોય, સામસામા થતું હોય. એકચ્યુઅલી આ ઘટના બની એ વખતે હું હાજર નહોતી. હું ને મારા હસબન્ડ કામે બહાર ગયા હતા અને બહાર આવ્યા ત્યારે લગભગ 50 માણસનું તલવાર લઈને ટોળું ઊભેલું હતું. મારી 2 દીકરીઓ ઘરે એકલી હતી. કદાચ આ સ્થાનિક રહીશોનો સપોર્ટ ના હોત તો છોકરીઓ એ રહેશે કે નહીં, કારણ કે મારી બરાબર સામેનું ઘર છે. એટલે બહુ જ ડર લાગી ગયો કે શું થયું હશે, શું થયું હશે. માંડ કરીને અંદર પહોંચ્યા પણ ચૌધરી સાહેબ, અમારા ચેરમેન શ્રી છે વિષ્ણુભાઈ પટેલ સાહેબ અને બધા જ લેડીઝો
બધાનો સપોર્ટ બહુ જોરદાર રહ્યો. બાકી તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ એટલે હતું. મને કે એક જાગૃતતા જોવા મળી લોકોમાં. જાગૃતતાના કારણે લોકો ભેગા થયાના કારણે આ તમે સામે લડી શક્યા. હા, અમારી સોસાયટીમાં એવું છે કે અમે એક જ અવાજથી 2 બ્લોક છે, એટલે અવાજથી બધા ભેગા થઈ ગયા, લેડીઝના જેન્ટ્સ મળી અને અમે એક થઈ અને બધાએ સામે લડવાની કોશિશ કરી. અમારી જોડે કોઈ હથિયાર નહોતો, છતાં પણ અમે સોસાયટી મૂકીને ઘરમાં ભાગ્યા નથી. અમે એમના સામે ઊભા રહી ગયા છે અને જ્યાં સુધી પોલીસ ના ત્યાં આવે, અમારા બાળકોનો, જેન્ટ્સ, લેડીઝનો બધાનો એકબીજાનો સાથે મળીને બચાવ કર્યો છે અમે. અને જ્યાં સુધી પોલીસ આવી ત્યારે જ્યારે એમને પોલીસ જોઈને ભાગી છૂટ્યા છે. એટલે અમારો કાલે એવો હતો કે જે યુપી બિહારમાં જે બનાવ બનાવે અમે આજ સુધી ન્યૂઝમાં જ જોયું છે, પણ કાલે જ્યારે અમે નજરે જોયું છે ને ત્યારે અમારા બાળકોના સવારે સ્કૂલ મૂકવાનો પણ અમને એટલો ભય હતો કે આ સોસાયટીના ગેટની બહાર અમે કઈ રીતે જઈશું, અહીંયા અમે સેફ રહી શકશું કે નહીં રહી શકીએ. પણ સાહેબ જે SL સાહેબ છે એમના સપોર્ટથી રાતે અમારા સોસાયટીમાં રહે છે, એમનો સપોર્ટ રાતે બહુ જ મળ્યો. અને અત્યારે એમને જે રાતે અમને બધાને સપોર્ટ કરી અને જે ઉપરથી બધા એમને જે લોકોને એક માણસ પકડાય, 3 લોકો પકડાઈ છે, 3 લોકો પકડી લીધા છે. 3 પકડાઈ ગયા છે અને 2 હજુ ફરાર છે. અહીંયા કેટલા લોકો રહેતા હતા? ખબર છે કેટલા લોકો રહેતા હતા ફ્લેટની અંદર? કોઈ ખબર છે? 3 જણને અમે જોયા હતા, 3 જણને જોયા હતા, 3 લોકોને જોયા. 3 લોકોને જોયા. કેટલા જોયા હતા તમે? મેં શનિવારે આઈ થિંક કંઈક 1 વાગ્યાની આસપાસ મેં 2 છોકરાઓને જોયા છે જે પહેલાં બહાર આવ્યા તો એમની નજર ઉપરની સાઈડ પડી. હું ઊભી હતી સીડીમાં, એમણે મને જોઈ છે તો એક ભાઈ અંદર જતું રહ્યું છે, બીજો બહાર આવ્યો, એના હાથમાં કંઈક વસ્તુ હતી તો એને મને જોઈ તો એ વસ્તુ લઈને અંદર ગયો. પછી વ્હાઇટ કપડામાં વીંટીને એ લઈને બહાર આવ્યો. પછી બહાર ડસ્ટબિન હતી, એની અંદર વસ્તુ નાખી અને બીજા ભાઈને બહાર બોલાયા કે તો અહીંયા ઊભો રહે, અમે લોકો નીચે જઈએ છીએ. મેં ધ્યાન ના આપ્યું કેમ કે હું એકલી હતી એટલા માટે. પછી એ લોકો 2 જણ ગયા વસ્તુ લઈને નીચે. અંદર શું હતું કંઈ ખબર નથી, આવડી વસ્તુ કંઈક હતી અને વ્હાઇટ કલરમાં વીંટી હતી અને ઉપર પડીકા ને એવું હતું. એ પછી રેપ કરીને એ લોકો નીચે લઈને આવ્યા અને ભાઈને ફોન કર્યો કે અમે લોકો નીચે પહોંચી ગયા છે, તું અંદર જતો રહે અને કોઈને કહે કે બહારથી વાંકી દે. એ ભાઈ અંદર જતો રહ્યો છે અને હું જોઈ રહી હતી બધું. પછી હું જ્યારે એ લોકો જતા હતા ને ત્યારે ભાઈ એટલી ખરાબ નજરે અમારી સામું જોતો હતો ને મારી, અને આવી રીતના આંખે ઊંચી કરતો હતો અને ફૂલ આંખો એની લાલ હતી. અમારી સેફટી શું આમાં? એકલા હોત એક કરી ગયા હોત તો અમારું શું થાય? પાર્ટી કરતા. એ જ હતું. પાણીની બોટલ હતી, પડીકા હાથમાં હતા, બધું હતું. મેં જોયું છે શનિવારના ટાઈમે આઈ થિંક 1 વાગ્યા બપોરે આ વસ્તુ થયેલી છે, આ ઘટના. ચોક્કસ મને છે કે ફરી હું કહીશ કે આ લોકોની જાગૃતતા જોવા મળી રહી હતી અને તેના જ કારણે આવા અસામાજિક તત્વો સામે તેઓ લડે છે. કદાચ એ જ સંદેશો આ સોસાયટી આપી રહી છે કે અસામાજિક તત્વો સામે નમવું ન જોઈએ, તેની સામે લડવું જોઈએ, જેથી જ આ પ્રકારના અસામાજિક તત્વો છે તેને કાબૂમાં લઈ શકે. સાથે પોલીસ પણ એ સરાહનીય કામગીરી કરી છે અને જે રીતે કહે છે કે યુપી બિહારમાં જે માહોલ હોય છે, કે જે રીતે તડાફડી થતી હોય છે, મારામારી થતી હોય છે, એ પ્રકારના દ્રશ્યો એક સમય માટે સોયા લોકો અહીં ભયભીત પણ છે જોવા મળ્યા હતા. પરંતુ હાલ પોલીસે 3 લોકોની અહીં અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.